રાહુલજી સવાલ પૂછો કે કોણ છે, કયો એ મંત્રી છે જે આ ડ્રગ્સનો કાળો કારોબાર કરનારા લોકોને સંરક્ષણ આપી રહ્યું છે? કોણ છે? આપણે બધાનું નામ જાણીએ છીએ. હું સવાલ પૂછવા માંગુ છું, તમે મને કહો કે જે મંત્રી કુટરખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને યુવા પેઢીને બરબાદ કરનારા ડ્રગ્સના વેપારમાંથી કમાતો હોય એને ભારત ભૂમિનો આ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે હવે જિગ્નેશ મેવાણી લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. આપણે જોયું કે જિગ્નેશ મેવાણી સરકારના મંત્રીઓને એ જ ડ્રગ્સનો કારોબાર ચલાવવા દે છે તેવા અધિકારીઓને આડે હાથ લીધા છે અને હવે જિગ્નેશ મેવાણીએ ચાણસ્માથી સરકારને આકરા પ્રહારો કર્યા છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસને મોરે મોરો કરવા જે છે ઉતરી પડી છે. જિગ્નેશ મેવાણી જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી, જે બાદ હવે રાજકારણ ગરમાયું છે અને હવે જિગ્નેશ મેવાણીએ આ જ ડ્રગ્સ માફિયાઓનો આશરો આપી રહે તેવા અધિકારીઓને ચેતવણી આપી છે. સાંભળી તેમણે વધુમાં શું કહ્યું હતું. અને છાતી ખોલીને ચાણસ્માની બજારમાં ફાળો અને કોણ આ સંઘ પરિવારના લોકોએ ભારત ભૂમિ સાથે સ્વતંત્રતાના આંદોલનમાં ગદ્દારી કરી હતી અને કોંગ્રેસ પાર્ટી હતી જેના સિપાહીઓએ છાતી પર ગોળી ખાધી હતી અને હસતા હસતા જેલની કારાવાસ અને જેલની યાત્રાઓ ભોગવી હતી. આ ચાણસ્માની બજારમાં છાતી ખોલીને કહો તમે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા સાથે મળીને રહીએ છીએ. આ મારી આંખ સામે બહેનો બી છે, ભાઈઓ પણ છે, ઠાકોર સમાજ પણ છે, દલિત સમાજ પણ છે, માલધારી સમાજ પણ છે, ગામનો સર્વ સમાજ છે. કોંગ્રેસની એક જ વિચારધારા છે કે સર્વ સમાજના લોકોને લઈને ચાલવું. આદિવાસી, ઓબીસી, દલિત, મુસ્લિમ, હિન્દુ બધા જ સમાજના લોકોનો સરવાળો થાય ત્યારે આ હાથનો પંજો બને છે. એવી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. પણ આજે જયારે ગુજરાતની અને દેશની રાજનીતિની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી શું કરે છે? તમારા સંસાધન, તમારા ગૌચર, તમારી જમીનો વેચી ઉદ્યોગપતિ, પૂંજીપતિઓના હવાલે કરવાની અને પછી લાગે કે ચૂંટણી વખતે વસ્તી બરાબર બગડવાની છે, વિફળવાની છે એટલે સમાજને હિન્દુ અને મુસલમાનમાં વેચી દે. આટલી વસ્તુ જો આપણે સમજી શકીએ તો મને લાગે છે કે 2027માં કોઈ રોકી ના શકે આપણી સરકાર બનાવતા. આજે જન આક્રોશ રેલી નીકળી છે. આ જન આક્રોશ રેલીના માધ્યમથી આખા ગુજરાતનો ખેડૂતોનો અવાજ અમે બની રહ્યા છીએ. અમારી એક જ વાત છે કે મનમોહનસિંહજીની સરકારે 72,000 કરોડના દેવા માફ કર્યા તો ગુજરાતની પણ સરકાર એ ગુજરાતના એક એક ખેડૂતના, જગતના તાતના દેવા માફ કરે અને નહીં કરે તો તમારો તંબુ અમે ઉખાડીને ફેંકી દઈશું. આજે આખા ગુજરાતમાં દારૂ, જુગાર, કુટરખાના, ડ્રગ્સનો કાળો કારોબાર બંધ કરાવો છે કે નથી કરાવો? બંધ કરાવો છે કે નહીં? ચાણસ્મામાં દારૂ વેચાય છે કે નહીં? જુગારના અડ્ડા ચાલે છે કે નહીં? ગુજરાતના યુવાનો ડ્રગ્સની લતે ચડ્યા કે નહીં? આ પોલીસ હપ્તા ખાય છે કે નહીં? હપ્તા બંધ કરાવો છે કે નહીં? 8 ચોપડીને જવાબ આપવો છે કે નહીં? તો તમારે ખોખારો ખાઈને કહેવું પડશે. અમારી બહેનો માતાઓ બેઠી છે. હે અમારી બહેનો માતાઓ, તમે તો અમને જન્મ આપો છો, તમે તાકાત કરીને નીકળો કે ચાણસ્મા તાલુકાના એક પણ ગામમાં દારૂ, જુગારના અડ્ડા અને બહેનો ચાલવાની દઈએ. અમે તમારી પડખે છીએ. આ મારી બહેનો અને માતાઓ સંકલ્પ કરીને તો કોની તાકાત છે કે તમારા રસ્તામાં કોઈ આવે? આપણી ઉઘાડી આંખે આપણા ગામમાં જુગારના અડ્ડા ચાલતા હોય, દારૂના અડ્ડા ચાલતા હોય, આપણી બેન દીકરીઓ માતાઓ
એ બુટલેગરોની બાજુમાંથી નીકળતા શરમાતી હોય, એને ડર ને સંકોચ લાગતો હોય, તો આપણા લોકો માટે શરમજનક ના કહેવાય? શરમજનક કહેવાય કે નહીં? આ પરિસ્થિતિ બદલવી છે કે નથી બદલવી? કેટલી બહેનો દીકરીઓ વાતાવરણ વિધવા થવા દઈશું? કેટલી બહેનોને? અને પોલીસના મિત્રોને પણ કહું છું કે તમારામાંથી જે પ્રમાણિક નિષ્ઠાવાન છે, જે ઈમાનદારીથી ચોરસમાની ગુજરાતની દેશની સેવા કરે છે, હું સલામ કરું છું, એનું વંદન કરું છું. પણ લાંચિયા બનીને ડ્રગ્સના કાળા કારોબારમાં હાથ ન નાખશે. આ નવી પેઢીના યુવાનો, આપણા ગુજરાતનું યુવાધન બરબાદ થઈ જશે. એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવ્યા છે કે કોઈ 5 દિવસ 6 દિવસ લે અને એવી તલબ લાગે કે 6થા 7મા દિવસે જો એને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાં લૂંટ કરે, પોતાની માનો ગળાનો દોરો તોડી નાખે. વાવ થરાદમાં એવી ઘટનાઓ બની છે કે લોકોએ નર્મદાની કેનાલમાં ભૂસકો મારીને આત્મવિલોપન કરી દીધું. કેમ? કે ડ્રગ્સ મળતું નતું. વિચાર તો કરો. તમારામાંથી કોઈ કહે છે ગુજરાતમાં કેટલા લોકો ડ્રગ્સના સેવન કરતા પકડાયા? તમે જાણો છો ને આંકડો? આ મંચ ઉપર મેં એક સાથીઓને અને ઓડિયન્સમાં છેલ્લી લાઈન સુધી પેલા લોકોને કહું, મારી સાથે બોલશો આંકડો. ગુજરાતમાં પુરુષ અને મહિલા, ભાઈ અને બેન બંને મળીને એક છાપાના અહેવાલ પ્રમાણે 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. બોલો કેટલા લોકો? હજી અવાજ નહીં આવ્યો. કેટલા લોકો? આ હર્ષ સંઘવીના શાસનમાં, આ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના શાસનમાં આપણા ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરનારા લોકોનો આંકડો કેટલો? 20 લાખ. બોલો કેટલો? કેટલો? અને એટલા માટે આજે સન્માનીય રાહુલ ગાંધીજીએ ટ્વીટ કર્યું અને પોતાનું સમર્થન આપ્યું છે કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના આંદોલનને. અને રાહુલજીએ કીધું, રાહુલજીએ સવાલ પૂછ્યો કે કોણ છે, કયો એ મંત્રી છે જે આ ડ્રગ્સનો કાળો કારોબાર કરનારા લોકોને સંરક્ષણ આપી રહ્યું છે? કોણ છે? આપણે બધાનું નામ જાણીએ છીએ. હું સવાલ પૂછવા માંગુ છું, તમે મને કહો કે જે મંત્રી કુટલખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને યુવા પેઢીને બરબાદ કરનારા ડ્રગ્સના વેપારમાંથી કમાતો હોય એને ભારત ભૂમિનો, આ ગુજરાતની ધરતીનો ગદ્દાર કહેવાય કે નહીં? તો ગાંધીનગરથી દિલ્હી સુધી અવાજ પહોંચાડીએ કે નહીં? તમારી સાથે બોલો. જે ડ્રગ્સના વેપારમાંથી કમાય એ ગુજરાતનો ગદ્દાર કહેવાય. જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, જે જોરથી તાકાતથી એક એક મંચ ઉપરથી બધા બોલો. જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, જે ડ્રગ્સના વેપારમાંથી કમાય, આવા ગુજરાતના ગદ્દારોને આ ધરતી પરથી ચેલેન્જ કરીએ છીએ કે તું અને તારી સરકાર થાય એટલો ભડાકા કરી લેજો. આ વખતે તમને રોવડાઈએ નહીં. તમારું નામ બી કોંગ્રેસી નહીં. બહુ રાહુલ ગાંધી વિશે ગંદુ બોલ્યા, બહુ સોનિયાજીનું અપમાન કર્યું. 50 લાખની ગર્લફ્રેન્ડ, કોંગ્રેસની વિધવા, જર્સી ગાય. હમણાં મારા અને આપ પાર્ટીના એક નેતા વિશે બહુ ગંદા શબ્દોનો પ્રયોગ કર્યો અને અમને સંસ્કાર બતાવવા નીકળ્યા છો. અરે ચરિત્રહીન લંપટો, તમારા નેતાઓનો તો વિડીયો એવો જાહેર થયો હતો કે છડે ચોક બજારમાં એક મહિલાની છાતી પર હાથ નાખતા હતા. હમણાં 2-4 મહિના પહેલા વિડીયો તમે જોયો હશે. આવા નાલાયકો છો તમે. અને તમને બધા મિત્રોને કહું, અંદર ખાડે આ ભાજપ વાળા 1 નંબરના ફાટડિયા છો. આ ફાટડિયા તમે ફેસબુકમાં 2 લીટી લખો ને એટલે ભાગી જાય. કેમ? એનો બાપે અંગ્રેજોની સામે લડવામાં નતો. લડતા હતા આ કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ. મૌલાના આઝાદ 8 વર્ષ જેલમાં રહ્યા.
પંડિત જવાહરલાલ નહેરુ 12 વર્ષ જેલ પર ગયા. 23 વર્ષની ઉંમરે શહીદ આઝમ ભગતસિંહે બલિદાન આપ્યું. બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું. કાળા પાણીની લોકોએ સજા ભોગવી. અંડમાન નિકોબારની જેલમાં ગયા. કોંગ્રેસના સિપાહીઓ એ જમાનામાં છાતી પર ગોળીને પીઠમાં દંડા ખાધા. ભાજપનો જન્મ જે સંઘવાદી થયો એની તો કોઈ દાડો ઓકાત હતી જ નહીં. તો આમની સામે ડરવાનું હોય? મને અહીંથી પાલનપુરથી 2,500 કિલોમીટર દૂર આસામની જેલમાં મોકલ્યો હતો. 900 ગ્રામ વજન વધ્યું બહાર આવ્યો ત્યારે. આસામ પોલીસે ધરપકડ કરી ત્યારનો વિડીયો કાઢજો અને બહાર એક પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારનો વિડીયો કાઢજો. ગાલ ફર્સ્ટ ક્લાસ લાલ થઈ ગયા તમારા. તો એફઆઈઆર તો થાય, પોલીસ આવે, દંડો પડે, ધરપકડ થાય અને એ છતાં લડે. એનું નામ ભડવીર, એનું નામ ક્રાંતિકારી, એનું નામ ઇન્કલાબી અને એનું નામ સાચો રાહુલ ગાંધીનો સિપાહી. અને કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓને પણ કહું છું, આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે તમારા સુધી પણ પહોંચશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, બરાબર મુઠ્ઠી તાળી દો. એક એક મોહલ્લામાં જાઓ, એક એક શેરી શેરીમાં જાઓ, યુવાનોને તૈયાર કરો. બહેનો અને માતાઓને કહો કે નવી પેઢીના યુવાનોને આપણે બરબાદ નથી કરવા. બેન, તમે કલ્પના કરો મારી વાવડીઓ, 72,000 કરોડનું ડ્રગ્સ એ દરિયાકાંઠા ઉપરથી પકડાયું. કેટલું? 72,000 કરોડનું ડ્રગ્સ. આ ડ્રગ્સ એ તમારા ઘરમાં આવી હોત તો આની તમે કલ્પના કરો. આ ડ્રગ્સ તમારા દીકરાની ધમનીને સીનામાં ગયું હોત તો તમે એની કલ્પના કરો. પતિ જઈએ આપણે. તમે ગામમાં તમારા મોહલ્લામાં કોઈને મોં બતાવવાના લાયક ના રહો. આ ધંધા ચાલુ કરાઈને ભાજપ વાળાએ નાલાયકો આ ધંધા ચાલુ કર્યા છે. ખુલ્લેઆમ રાજસ્થાનમાંથી દારૂ આવે. બુટલેગર પોલીસ વાળાના વોટ્સઅપ ગ્રુપ હોય. એક પોલીસ અધિકારી બીજા પોલીસ અધિકારી વાળાને કહે કે આરસમાં ક્રોસ કર્યું, હવે રાધનપુરથી તું જોઈ લેજે. રાધનપુરથી કહે પાટણ ગાડી પહોંચવાઈ, હવે તું જોઈ લેજે. પાટણથી વડાઈ કઈ બાજુ તો બેસાડથી ઉભી રાખજે, ત્યાંથી કટિંગ કરવાનું છે. કેમ? ડીવાયએસપીનો હપ્તો સેટ થયેલો છે. સાચું ખોટું? એટલે 20% કમાઈ બિચારા પેલા ગરીબ નાના પોલીસ કર્મચારીઓ અને મંત્રીઓ અને આઈપીએસ અધિકારીઓ કમાઈ 80%. જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ કહ્યું કે જે વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા હોય તેવા વિસ્તારોમાં હવે જે અધિકારીઓથી કશું ના થતું હોય તો મહિલાઓ દારૂના અડ્ડા મુદ્દે અવાજ ઉપાડે. એ જ લોકો તેમની સામુ કાર્યવાહી કરાવે અને દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી રહેલું આજનું યુવાધન જે બરબાદ થઈ રહ્યું છે, હવે કોંગ્રેસના મુદ્દે સંપૂર્ણ પરિણામ નહીં લાવી દે ત્યાં સુધી જિગ્નેશ મેવાણી જે છે હવે અટકવાના નથી. હવે જોવાનું રહ્યું કે આગળ શું આકરા પ્રહારો તેમના દ્વારા કરવામાં આવે છે, સરકાર દ્વારા પણ તેમના પર કોઈ પ્રતિક્રિયા કરવામાં આવે છે કે નહીં, તે બધું જોવાનું રહ્યું. આ મામલે તમારો શું અભિપ્રાય છે તેને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.